નાયબ મુખ્યમંત્રીની બેઠક બાદ સુરત પોલીસ એક્શનમાં આવી। ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત 40 કેસ નોંધાયા। ઓનલાઈન છેતરપિંડીના એક સાથે 40 કેસ નોંધાયા। ત્યારે સુરત સાયબર ક્રાઇમમાં સૌથી વધુ 13 કે ફરિયાદ નોંધાઈ। 1.52 કરોડ રૂપિયાનો સૌથી મોટો ફ્રોડ કેસ પણ સામેલ। ઠગ ગેંગના નેટવર્કનો પર્દાફાશ કરવા સ્પેશિયલ ટીમની તપાસ। 18 જેટલા શખ્સોની અટકાયત કરી મેડિકલ માટે લઈ જવામાં આવ્યા। ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર શખ્સોની પણ અટકાયત। સાયબર ફ્રોડના નેટવર્કને તોડવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા આદેશોના પગલે સુરત સાયબર ક્રાઇમ સેલ છે તે એક્શન મોડમાં આવી છે। હમણાં સુધી કુલ 40 જેટલા જે ગુના છે તે એક જ દિવસમાં દાખલ કરવામાં આવ્યા છે અને 18 જેટલા ઈસમોની સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે। તસવીરોમાં જે પ્રમાણે આપ જોઈ શકો છો તે મુજબ જે ઝડપાયેલા લોકોને અહીં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ અર્થે લઈ આવવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે આરોપીઓની જે અટકાયત કરવામાં આવી છે તેઓ દ્વારા નજીવા કમિશનના લાલચે છે તે પોતાના બેંક એકાઉન્ટ છે તે સાયબર ફ્રોડ આચરતી ટોળકી અને તેના સાગરીતોને છે તે ભાડા ઉપર આપવામાં આવ્યું હતું। માત્ર 5 થી 10% જે કમિશનની લાલચે આ બેંક એકાઉન્ટ છે તે ભાડે છે આપવામાં આવતા હતા અને જે પ્રમાણે જે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ છે તે સાયબર ફ્રોડના ગુના આચરવા માટે થતો હતો તે એટલે આ સાયબર ક્રાઇમના ગુનામાં જે રકમ આવે છે તે રકમ આ મ્યુલ બેંક એકાઉન્ટની અંદર જમા થાય છે અને માત્ર 5 થી 10%ના નજીવા કમિશન પર છે તે આ આરોપીઓ પોતાનું બેંક એકાઉન્ટ છે તે સાયબર ફ્રોડ આચરતી ટોળકીને જે કમિશન ઉપર આપતી હોય છે। ત્યારે હજી સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ હાઈ લેવલની જે બેઠક બોલાવી હતી અને ગુજરાતભરના જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ સેલ અને સ્થાનિક પોલીસ તરફથી હવે કાર્યવાહીનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે અને આવા મ્યુલ બેંક એકાઉન્ટ જે કમિશન પેટે ભાડે આપનાર તત્વોને પણ હાલ ઝડપી પાડવામાં આવ્યા છે। જોકે આ માત્ર એક સામાન્ય માછલીઓ કહી શકાય, કારણ કે મુખ્ય ભેજાબાજો હજી પણ પોલીસ પકડથી દૂર છે અને આ મુખ્ય ભેજાબાજો જે આ સમગ્ર સાયબર ફ્રોડનું નેટવર્ક છે તે ચલાવતા આવ્યા છે। ત્યારે આગામી દિવસોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા આવા તત્વોને ઝડપી પાડવા માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।